ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર. મોરબીમાં સૌથી વધુ સિરામિક ફેક્ટરી બંધ થઈ ગઈ. હજુ વધુ ફેક્ટરીઓ બંધ થવાની આશંકા. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થઈ રહેલા યુદ્ધના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગોમાં વપરાતો પ્રોપેન ગેસ મળતો બંધ થઈ ગયો છે, જેના કારણે હાલ કેટલાક 100 જેટલા સિરામિક કારખાના બંધ થઈ ગયા છે અને હજી જો આવું લાંબુ ચાલે તો 4.5થી વધુ કારખાના બંધ થઈ જાય તેવી પૂરી શક્યતા છે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની મોટી અસર મોરબી સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે, જ્યાં પ્રોપેન ગેસ, ગેર ગેસ અને નેચરલ ગેસનો ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે, જેની હાલ તંગી વર્તાઈ રહી છે. માલ વેચાયો છે પણ તેનો નાણાં આવતા નથી અને ઉત્પાદન બંધ થઈ ગયું છે. બંને બાજુથી સિરામિક ઉદ્યોગ કરો ઘેરાઈ ગયા છે અને ઉદ્યોગ બંધ થતાં કાર મજૂરો કામ વગરના થઈ ચૂક્યા છે, પરંતુ તેમને રેશન અને રહેઠાણની સુવિધા કારખાનેદાર અને તેના લેબર કોન્ટ્રાક્ટરે ઊભો કરી છે તેવું સિરામિક એસોસિએશનમાં પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ યોજેલી પત્રકાર પરિષદમાં વિગત આપતા જણાવ્યું હતું. અત્યારે જે સિરામિક યુનિટ બંધ થયા છે, કેટલા યુનિટ બંધ થયા છે, કેટલા યુનિટ બંધ થવાના છે, ક્યાં કઈ તારીખ સુધી થવાનું? આપણે વાત કરીએ તો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ એ દરમિયાન અંદાજે 101 યુનિટ જે છે આજની તારીખમાં બંધ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે. ગુજરાત ગેસમાં જે યુનિટો ચાલે છે એ ગુજરાત ગેસવાળાને પાસે 50% જે વાપરવા માટેની જે પરમિશન આપેલી છે એ મુજબ અમે અંદાજ લગાવી શકીએ કે 18 થી 20 તારીખ સુધીમાં ગુજરાત ગેસ યુઝર્સ જેટલા હતા એ પણ બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કે નિકાસમાં જે ડિમાન્ડમાં વાત કરીએ તો અત્યારે એક્સપોર્ટની અંદર જે એક્સપોર્ટ થતું હતું જેમાં ખાસ કરીને જીસીસી કન્ટ્રીમાં જીસીસી કન્ટ્રીનું એક્સપોર્ટ તો અત્યારે સદંતર ઊભું છે, પણ બીજા જે કન્ટ્રીમાં એક્સપોર્ટ થતું હતું કે જે જીસીસી ગલ્ફ ખાડીમાં થઈને જે વેસલો જતા હતા એમાં પણ એક્સપોર્ટમાં અસર દેખાઈ રહી છે. તો હાલ તો એવી કોઈ ડિમાન્ડ આપણે કહી શકીએ નહીં કે ડિમાન્ડ બહુ વધારે છે એવી ડિમાન્ડ, પણ જે ડિમાન્ડ હતી, જે ઓર્ડર હતા એ પણ અત્યારે ઓર્ડર બધા સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને જે માલ બનેલો છે એ પણ ક્યારે લોડિંગ થશે એનું હજી અમે કંઈ કશું કહી શકતા નથી. વાત કરીએ સરકાર તરફથી તો આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરતો ફોન આપણા ધારાસભ્ય શ્રી દુલભજીભાઈ દથરિયાને આવેલો. એમણે પણ સિરામિક ઇન્ડસ્ટ્રીને અને મોરબી સિરામિકને શું રાહત કરી શકાય કે શું મદદ કરી શકાય એ માટેની તૈયારી પણ બતાવી છે. તો અમે પણ અત્યારે અવઢવમાં છીએ કે આ બાબતની અંદર સરકારશ્રી પાસેથી પણ અમે શું અપેક્ષા રાખીએ એ હવે જોવું રહ્યું. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.